દામિની ક્યારની ગઈ ખરીદી કરવા, હજી આવી નહીં. તમને કીધું હતું કે આપણે જઈશું ત્યારે શોપિંગ કરી લેશે, પણ તમે માન્યા નહીં ને. તમારી દીકરીને મોકલવા માટે તૈયાર થઈ ગયા. આ જો તમે કામ પતાવીને આવી ગયા, તમે જમી લીધું, મારા ઘરના કામે પતી ગયા, પણ આ તમારી દીકરીના ઠેકાણા નથી. પણ એને એક વસ્તુ લેવી હોય ને 10 દુકાને ભાવ પૂછે. તો શું? આ જો આવી ગઈ. આ કેમ તું ખરીદી કરવા ગઈ હતી તો ખાલી હાથ કેમ આવી? મમ્મી, હું બજાર સુધી પહોંચી જ ના શકી. કેમ? શું થયું બેટા? કઈ તકલીફ થઈ? હા, કઈ વસ્તુ ભૂલી ગઈ હતી ઘરે? ના પપ્પા, હું શોપિંગ કરવા માટે જાતી હતી ત્યારે રસ્તામાં મને મીરા મળી હતી. મીરા? અચ્છા, એટલે અત્યારથી જ સાસરીવાળા સાથે સંબંધો ગાઢ કરી રહી છે. આમ પણ મીરા તો તારી બેનપણી રહી, એટલે હવે તો તમે દેરાણી જેઠાણી કરતા બેનપણાપણું વધારે રાખશો, હે ને? અને તો મીરાને સાથે લઈને શોપિંગ કરવા જવાય ને? હા, તો તને ગમતી વસ્તુ પણ મળી જાત અને એને તું બતાવત તો ચોઈસ પણ થઈ જાત ને બેટા. મમ્મી, હા, દેરાણી જેઠાણી તો ત્યારે બનશું ને જ્યારે મારા લગ્ન થશે. મીરાએ મને એવી વાત કહી છે જેનાથી મને વિચાર આવે છે કે હવે આપણે આગળ શું કરવું જોઈએ. બેટા તું શેની વાત કરે છે? હા, અને આવી કઈ વાત કરે છે કે વિચાર કરવું પડે? હું કઈ સમજી નહીં. હો મમ્મી પપ્પા, મીરા મને એવું કહેતી હતી કે હું આ લગ્ન ના કરું, સગાઈ તોડી નાખી આપણે લોકો. અરે પણ શું કામ? આવું શું કામ કીધું તને એને? કારણ તો એને મને નથી કહ્યું, વાતને ગોળ ગોળ ફેરવતી હતી. એવું કહેતી હતી કે હું તો તારા સારા માટે જ કહી રહી છું, તું આ ઘરમાં લગ્ન કરીને ના આવીશ, હેરાન થઈ જઈશ. ખબર નહીં આ બધું શું કામ બોલતી હતી. નક્કી તારું એ ઘરમાં ઠેકાણું થયું છે એ એને ગમ્યું નહીં હોય, એટલે આ ઈર્ષાના ભાવમાં તને ઊંધી ચડામણી કરે છે ને તને લગ્ન તોડવાની સલાહ આપે છે. બેટા, આપણે કોઈ લગ્ન તોડવાના થતા નથી, અને આમે પહેલેથી એને આ બધી વાતની જલન તો હતી જ. હતી એ મને ખબર છે, પણ આવી રીતે અચાનક મળીને અને આવું બધું કહેવાનો શું અર્થ હતો? માન્યું મેં કે એને મારાથી જલન થતી હશે. પોતે એ ઘરમાં જઈને બેઠી છે ને, એટલે એને જલન થતી હશે કે આ લગ્ન કરીને અહીં આવશે ને તો એ પણ સુખ સાહેબી ભોગવશે. જો બેટા, 100 વાતની એક વાત, મીરા ગમે તે કે આપણે આ સગાઈ તોડવાની થતી નથી. કેમ કે આવું ઠેકાણું બીજી વાર નથી મળવાનું. હા બેટા, કારણ કે એવું નથી કે એ લોકો રૂપિયે ટકે સુખી છે કે પછી કોઈ બીજી વાતે અમને તારા ભવિષ્યની ચિંતા છે. પણ સાચું કહું ને બેટા, તો જો તું એ ઘરમાં ઠેકાણે પડી જાય ને તો શું છે ને કે અમારા મનને શાંતિ થાય, અમને કોઈ ચિંતા ના રહે. હા, અમને એમ થશે કે અમારી દીકરી એવી જગ્યાએ છે જ્યાં એ હંમેશા સુરક્ષિત રહેશે. બીજી વાત બેટા, સંસ્કારોથી ભરેલું કુટુંબ છે, તો એ કુટુંબમાં દીકરી દેવામાં અમને કોઈ વાંધો નથી. જો બેટા, 100 વાતની એક વાત, એના ઘરમાં બીજા કોઈ પણને પ્રોબ્લેમ હોય તો મારો વેવાય આવીને મને કહે ને, જમાઈ આવીને કહે ને, મીરા શું કામ કહે? હા બેટા, વાત સાચી છે. હા, મીરા તને રસ્તે મળીને આવી વાત કરે ને અને એની વાત ઉપરથી આપણે નિર્ણય લઈએ ને તો આપણે મૂર્ખા કહેવાઈએ. મમ્મી પપ્પા, તમારા બંનેની વાત સાચી છે, માનું છું. એ લોકો સારા વ્યવસ્થિત લોકો છે, સંસ્કારી છે, પણ મીરાએ આવું શું કામ કીધું હશે? મને ખબર છે કે એને મારાથી જલન થાય છે. કંઈ નહીં બેટા, તું જા, નાસ્તો કરી લે અને આરામ કરી લે. બીજી વાત, ત્યાં તો મેં મીરાને જવાબ આપી દીધો છે. મેં એને કહી દીધું છે કે આ લગ્ન હું ક્યારેય નહીં તોડું, અને જો એવું લાગતું હોય ને તો તમે લોકો એકવાર મારી સાસરીમાં વાત કરી જોજો. બેટા તું ચિંતા છોડ, હું અને તારા પપ્પા વાત કરી લઈશું. સારું. હા, અને જા જઈને ફ્રેશ થઈને જમી લે પહેલા. જા બેટા. માર્કેટમાં તારે જે લાવવું હોય ને એકલા લઈ આવવાનું.
આ મને હારે લઈને દર વખતે નહીં જવાનું, બરાબર છે? તમે ચૂપ રહ્યો ને હાલવા મળો. સ્વીટી કેમ છે તું? દામિની, હું તો મજામાં છું, પણ એક વાત કે આ તારા લગ્ન હજી નથી થયા? મારા લગ્નનું છોડ ને, તે ક્યારે લગ્ન કરી લીધા? આ સ્કૂલ પૂરી થઈ ને પછી તો દેખાતી જ બંધ થઈ ગઈ છે. ના ક્યારેય ફોન કે ના ક્યારેય મળવાનું. હા, ટાઈમ જ નથી રહેતો. પણ એ બધું મૂક ને, અમારા લગ્ન તો થઈ ગયા. તું કે ને, તું તો લગ્ન કરવાની હતી ને, કેમ હજી સુધી નથી કર્યા? હા, લગ્ન કરવાની હતી, પણ આ મીરા લગ્ન થવા દે તો ને, વચ્ચે કાંટો બનીને બેઠી છે. મીરા? કેમ, શું થયું છે? અરે મારે જેની સાથે લગ્ન થવાના છે ને, એ છોકરાની ભાભી છે, અને આવીને મને એવું કહેતી હતી કે તું એની સાથે લગ્ન ના કરીશ, એ સારો છોકરો નથી. તમે તો કદાચ ઓળખતા હશો ને? શું નામ છે એનું? હા, અશોક. અશોક એટલે આ તમારી બાજુની સોસાયટીમાં રહે છે? એ જ. એ તો મારી સાથે ભણતો હતો, પણ એવું કઈ છે નહીં, સારો છોકરો છે. હું પણ એ જ કહું છું, અમને બધાને ખબર છે કે એ ઘર સારું છે, સંસ્કારી લોકો છે એ લોકો, પણ હા જો ને, મીરા છે કે એને મારાથી ઈર્ષા થઈ રહી છે. કોને ખબર કે આ બધું શું કામ કરી રહી છે? આ મીરા એટલે એના ભાભી ને, સગા ભાભી જ ને? હા. તમે તો બહુ સારી રીતે ઓળખો છો, મને તો કોઈ દિવસ વાત ન કરી. અરે આ અશોક છે ને, એ મારી સાથે લગભગ 5મા ધોરણથી ભણતો. અમે કોલેજ સુધી સાથે હતા. હું એને બહુ સારી રીતે ઓળખું છું, પણ અત્યાર સુધી હું જ્યાં સુધી એની સાથે હતો તો અમે સાથે હતા ત્યાં સુધી તો કોઈ વ્યસન કે કોઈ વાત નહોતી, કે કોઈ એવી બગડવા જેવી વાત નહોતી. પણ હવે ભાભી કહે છે એના તો. પણ સીધી એવી વાત છે ને, તમે જ લોકો સમજો ને. જો હું ઘરમાં લગ્ન કરીને જાઉં તો હું પણ સુખ સાહેબી ભોગું, એ વસ્તુ એને બિલકુલ પસંદ નથી. એને એવું છે કે મને સારું ઘર કેવી રીતે મળી શકે. જો દામિની, એવું ના હોય. અને તમે આટલા ટાઈમથી એની જોડે હતા, પણ કદાચ આદત બદલી હોય, સંગત ચેન્જ થઈ હોય, તો કદાચ એ વ્યસન કરતા પણ હોય. આ તો તારી જિંદગીનો સવાલ છે, એટલે કહું છું એકવાર જોઈ લેજે. સ્વીટી, હા તું કેવી વાત કરે છે? અશોકને તો હા મારું આખું ફેમિલી ઓળખે છે. એ લોકોએ જોઈ સમજી વિચારીને જ તે લગ્ન નક્કી કર્યા છે. એમ નામ થોડી ને કે મારા લગ્ન એની સાથે કરાવી દે. આખી જિંદગીનો સવાલ છે. તો પછી એનો મતલબ એવો થાય કે અશોકના ભાભીને જ એના તમારી સાથે લગ્ન થવા નથી દેવા? હા, એ જ વાત છે. પણ શું કરી શકીએ હવે? એક લોહી પીતી બંધ થાય ને તો અમારા લગ્ન થાય. ટેન્શન ના લેને યાર, થઈ જશે. જો અમારા લગ્ન થઈ ગયા ને, અને ગમે તે હોય ને, પણ નસીબમાં જે લખ્યું હોય એ મળવાનું જ છે. જો ઉપરવાળાએ તારી જોડી અશોકભાઈ સાથે બનાવી હશે તો એની સાથે જ થશે. સ્વીટી, એ વાત તારી સાચી છે કે જે નસીબમાં લખ્યું હોય ને એ જ મળે. એનાથી વધારે પણ નહીં અને એનાથી ઓછું પણ નહીં. પણ જે લખ્યું હોય ને એને આપણે જાતે પ્રાપ્ત કરવું પડે છે. હાથ પર હાથ ધરીને બેસી રહીએ ને તો એ વસ્તુ ક્યારેય નથી મળવાની. પણ આ ભાભી ના પાડે છે એનું કઈક તો રીઝન હશે ને? રીઝન? કેવું રીઝન હોય? કે તો છે આ કે એને એના લગ્ન નથી થવા દેવા, બસ ઈર્ષા થાય છે, એ જ રીઝન છે. પણ લગ્ન શા માટે નથી થવા દેવા? અને ખાલી ઈર્ષાની વાત ના હોય. એક કામ કરું, હું એના આખા ફેમિલીને ઓળખું છું, હું મારી રીતે ચેક કરી લઉં. હા, હા કામ તમે કરી શકો છો. તમે અશોકને પણ ઓળખો છો ને એના ફેમિલીને પણ ઓળખો છો. તમને એના બેકગ્રાઉન્ડની ને બધી ખબર હશે, ક્યાં જાય છે, શું કરે છે. તો આમાં તમે મારી મદદ કરી શકો છો. અને એમ પણ મીરાએ હજુ મને રીઝન નથી આપ્યું. ફક્ત ને ફક્ત એટલી વાત કરી છે કે અશોક સારો છોકરો નથી. હું બંધનોથી બંધાયેલી છું, એટલે તને માંડીને વાત નહીં કરી શકું. જો એવું કઈ રીઝન હોય તો મને કહી શકે ને. હું એની ફ્રેન્ડ છું, એટલી બધી ફ્રેન્ડશિપ એને નિભાવવી જોઈએ. મારી દયા આવતી હોય તો સીધી રીતે વાત કરી દેવાય ને. મારી જિંદગી શું કામ ખરાબ કરવી જોઈએ? કાંઈ વાંધો નહીં દામિની, તું ચિંતા ના કર. અમે લોકો છીએ ને, અને અમે તારી પૂરેપૂરી મદદ કરશું. જેટલું બને એટલું દેવેન જાણવાની ટ્રાય કરશે. અને પછી વાત ન બને તો પછી તારી રીતના મોટા તો છે જ વડીલો, એને વાત કર અને કાંઈક તો રસ્તો નીકળશે જ ને. જો મેં તો મારા ઘરે વાત કરી દીધી છે, અને મારા ઘરે ક્લિયર કહ્યું છે કે તારા લગ્ન અશોક સાથે જ થશે. પણ આખી જિંદગીનો સવાલ છે. જોયા સમજ્યા વગર કેવી રીતે નિર્ણય લઈ લેવો? પણ ઘરેથી માની ગયા છે તો બસ, હવે ખાલી છોકરાને જોવાનો છે. એ પરફેક્ટ હોય તો આ તમારા કેવું નામ દીધું? મીરા. મીરા ભાભી.
એની ક્યાં જરૂર છે? જરૂરની વાત નથી. માની લો કે અત્યારે તો ગમે એમ કરીને અમે લગ્ન કરી લઈશું, પણ લગ્ન કરીને જવાનું તો મારે એ જ ઘરમાં છે ને. ત્યાં મને શક ના લેવા દીધું તો, મને હેરાન કરવાનું ચાલુ કર્યું તો. હા, એ વાત તો સાચી છે. આખી જિંદગીની લપ ને પછી અને આખી જિંદગી મગજ મારી, એના કરતા પછી એમ થાય કે ચલો લગ્ન ના કર્યા હોત તો સારું હતું. પણ જે હોય મૂકને, હવે તું ટેન્શન ના લે. દેવીન છે ને કંઈક કરે છે. સારું હું ચેક કરીને તમને બધું જણાવીશ. સારું, ચાલો અત્યારે હું જાઉં. હા, ધ્યાન રાખજો ને. ચલો. હલો, માર્કેટમાં જવાનું છે. અત્યારે રમલાનો ફોન. હા ભાભી, 1 મિનિટ. હા, બધું હું સાંભળું છું. શેની વાત કરો છો ભાઈ? હા, તમે દામિનીને શું વાત કરી હતી? મેં દામિનીને કઈ નથી કહ્યું. કેમ? હવે ખોટું ના બોલો. તમે સગાઈ તોડવાનું કીધું છે ને અત્યારે? હા હા, કીધું છે. કેમ ન કહેવાય? પણ શું કામ? હું કઈ એવો ખરાબ માણસ છું? મેં તો એવું કહ્યું જ નથી કે તમે ખરાબ માણસ છો. મેં તો ફક્ત ને ફક્ત મારી ફ્રેન્ડનું સારું વિચાર્યું એટલે એને ના પાડી કે સગાઈ ન રાખે એમ. દુનિયામાં ઘણાયને દુશ્મન હોય, પણ મારા દુશ્મન તો આ ઘરમાં જ છે બધાય. એમ આમ મારી જિંદગીની પથારી શું કામ ફેરવો છો? તમારી જિંદગીની પથારી નથી ફેરવતી. હું તો કોઈની દીકરીની જિંદગી બચાવી રહી છું. જો ભાભી, આ છેલ્લી વાર કહી દઉં છું, હવે છે ને મારા રસ્તામાં નહીં આવતા. નહીં તો પછી મારી પાસે ઘણા રસ્તા છે. તમે તો બહુ ગુણવાન છો ને. દારૂ, જુગાર, સટ્ટો, ગાંજો અને સાથે સાથે છોકરીઓ પણ. આટલા ગુણ તો મેં ક્યાંય જોયા જ નથી. અરે ભાભી, તમે સમજતા કેમ નથી? આ ભગવાને છે ને એ મારામાં એ ગુણ નાખ્યા છે, અને તમે તો છે ને બહુ કિસ્મત વાળા છો કે તમારો આ એકનો એક દેર છે અને એમાં એટલા ગુણ ભર્યા છે. હા, એટલે જ હું નથી ઈચ્છતી ને કે આ ગુણ ઘરની બહાર જાય. અને હું આ ગુણને બાંટવા પણ નથી માંગતી કોઈની સાથે. મારો એકનો એક લાડકો દિયર છે, તો પછી કેવી રીતે કોઈને કહું કે આની સાથે સગાઈ કરો, લગ્ન કરો ને આના ગુણ તમે લઈ લો? ભાભી, તમારે અમુક મારા વિશે છે ને સારું બોલવાનું હોય, પણ આ તમે કાંટાની જેમ મારા રસ્તાની વચ્ચે ઊભા છો ને, હા સારું કામ નથી. કે અશોકભાઈ, મને સારું નહીં સાચું બોલવાની આદત છે, અને હું ખુશ છું કે સારું બોલીને કોઈને દુઃખ લાગે ને એના કરતા સાચું બોલીને કોઈને થોડી વાર કડવું લાગે ને એ મને પસંદ છે. ભાભી, આ હાચો શબ્દ રહ્યો ને, હાચો, એ આ સતયુગ ગયો ને એની હારવાર વહી ગયો છે. અત્યારે ખોટો શબ્દ જ વપરાય છે અને માણસ પણ છે ને ખોટો બનીને જ ફરે છે. તમારું લેક્ચર છે ને તમારી પાસે રાખો. મેં કહ્યું ને કે લગ્ન તો આજે નહીં થવા દઉં ને કાલે નહીં થવા દઉં. તો હું પણ જોઉં છું કે તમે મારા લગ્ન કેમ અટકાવો છો. અચ્છા, જોયા કરજો, મને શું ફેર પડશે? તમે જોયા કરજો ને આમ જ તમારા લગ્ન તૂટી જશે. હા, તો તમે મારા ભાભી થાવશો ને એટલા માટે. બાકી તો આજ હાંજ પહેલા જ તમને દેખાડી દીધું હોત કે આ અશોક કોણ છે. જેને દેખાડવાનું છે ને એને દેખાડો. આવી ખોટી ધમકીઓ મને નહીં આપતા. જાઓ હવે હું. હા, જાઓ. હા રમેશ, આજ હું કહું છું, આજ બ્લેક ડોગ. હા, અરે થઈ જશે ભાઈ, મેં કહ્યું ને. અરે મેં આ બધું કામ છે ને અશોકને ચીંધ્યું હતું, પણ એને નથી પતાવ્યું. મોટા ભાઈ ફોન મૂકો, મારે કામ છે. ચાલો હું તમને ફોન કરું. કા અલ્લા બરાડા કાં પાડે છે? મોટા ભાઈ, હું તમને કહી દઉં છું કે આ તમારી વહુને સમજાવી દેજો. એ મારીને દામિનીની સગાઈ તોડી નાખવાની વાત કરે છે. જો મારો મગજ ફર્યો ને પછી હરખાઈ નહીં આવે. ઓહ, સરખાઈ સરખો કરી નાખીશ તને. આ સગાઈ તારી તોડી જ નાખવાની જરૂર છે. તારી ભાભી બરાબર જ કરે છે. પણ મારામાં શું વાંક છે કે તમે બધા મારો જ વાંક કાટ કરો છો? તારામાં કઈ વાંક જ નથી, એ જ તારો વાંક છે. કારણ કે તને કઈ વ્યસન નથી, તું કઈ રખડતો નથી, આખો દિવસ કામ જ કર્યા કરે છે. આ ઢોર પણ કામ ન કરે ને એટલું કામ તું કરે છે. વચ્ચે હવે આ વ્યસન ને લાવવાની શું જરૂર છે? ભગવાને એટલે તો આ બધું વસાવ્યું હશે ને ધરતી ઉપર, બધાને વ્યસન કરવા માટે. હા, ભગવાને તો બધાને વ્યસન કરવા જ મોકલ્યા છે, એટલે બધા વ્યસન જ કરવા જોઈએ.
ને તું એ રસ્તો અપનાવે છે ને તો ભગવાને એમ પણ કહ્યું હશે કે જે વ્યસન કરતા હોય ને એને આ સંસાર માંડવાની જરૂર જ નથી, એને આમનામ છે ને રખડાય. આ કેવી વાત કરો છો? તો પછી મારી લાઈફ તો જીવવી હોય ને. લાઈફ હું જીવવાની? આ તું જે કઈ પણ કરે છે એ જ તારી લાઈફ છે. રખડવું, દોસ્તારો સાથે બહાર જવું, હરવું ફરવું, મોજ કરવી. હા, પણ એ લગન ઉધી લગન પછી મેં છે ને આમાં પ્લાન બે આવ્યો છે. હા. બરોબર? કેમાં પ્લાન બેસાડ્યો? મગજમાં. એમ? હા કઈ પ્લેટ ફિટ કરેલી છે? મોટા ભાઈ, અત્યારે હું મજાક નથી કરતો. હા, અમે સમજાવવા આવીએ ત્યારે અમે પણ એ જ કહેતા હોઈએ છીએ કે હું મજાક નથી કરતો. અને તારી ભાભીએ જે કંઈ પણ ડિસિઝન લીધું છે ને બધું બરાબર છે, એકદમ ટકાટક. મને જે વાતનો ડર હતો ને આખરે એ જ છું. તમારે એ જ ઈચ્છા છે ને કે આ ઘરની બહાર અશોક વયો જાય. હા, હું તો એ જ ઈચ્છું છું, કારણ કે તારે સુધરવું તો છે નહીં. તો પછી મારે તારા માટે સારું શું કામ વિચારવું? કે ને મને તારી સગાઈ શું કામ બચાવી? પણ હું સુધરવાની ક્યાં ના પાડું છું? મારા લગ્ન પછી છે ને હું હાવ સુધરી જઈશ. અડધો દિવસ મંદિરમાં અને અડધો દિવસ ઘરમાં રહીશ, બસ. હા, અત્યારે બોલવામાં તો બહુ સારું લાગે, પણ કરીને બતાવવું ને બહુ અઘરું છે. એટલા માટે જ કહું છું કે આ સગાઈ તોડી જ નાખીએ. મારા માટે છે ને એ કઈ કામ અઘરું નથી મોટા ભાઈ. અને આ સગાઈ તોડવાની વાત કરો છો ને તો સગાઈ તો આજે નહીં તૂટે ને કાલે પણ નહીં તૂટે. તારા માટે કોઈ કામ અઘરું નથી તો પછી અમે તને જે કામ ચીંધીએ છીએ એ કામ પૂરા કેમ નથી કરતો? એમાં કેમ આળસ કરે છે? અને આ સગાઈ તોડવાની, લગ્ન નહીં થાય એ બધી તને ખબર પડી તો કેવો ઉકળતો આવ્યો? ક્યારે એવું થયું છે કે આ લોકો મને આટલું સમજાવે છે તો આ લોકોની વાત માની જાવ? આ લગ્ન માટે થઈને તું વાત માનવા તૈયાર છે? મોટા ભાઈ, આમાં જેમ બધું વ્યસન લખ્યું છે ને એમ દામિની લખી છે, સમજ્યા? જો હું એમાં કઈ ના કરી શકું. આ તારા વ્યસન વિશે દામિનીને કઈ ખબર નથી. જો એને ખબર પડશે ને તો એ જ લોકો સામેથી સગાઈ તોડી નાખશે. એના કરતા સારું છે કે આપણે જ પ્રેમથી કહી દઈએ. અને સાચી હકીકત કહેવામાં બીક છે નહીં. તું કઈ ખોટું તો નથી કરતો ને? તે જ કહ્યું હતું ને હમણાં કે ભગવાને જ આ બધું બનાવ્યું છે ને ભગવાન જ આ બધું કરે છે. તો પછી ભગવાન જ ઈચ્છે છે કે તારી સાચી હકીકત બધાને ખબર પડી જાય. પણ મોટા ભાઈ, તમે હજી કેમ સમજતા નથી? દામિની આવશે ને એટલે ઓટોમેટિક છે ને હું સુધરી જઈશ. અરે સુધારવો તો મારે તને છે જ નહીં, કારણ કે હવે તમે થાકી ગયા. કેટલી વાર કહેવાનું માણસને? એક વાર કહેવાનું, 2 વાર કહેવાનું, 3 વાર કહેવાનું, પછી બસ. પછી કહેવાનું ના હોય. પછી એને જેમ કરવું હોય ને એમ કરવા દેવાય. અને એટલે જ મેં નક્કી કરી લીધું છે કે તારી ભાભીની વાત સાચી છે. આ મીરાની બેનપણી છે ને દામિની, એટલે મીરાને કહી દઈશ કે હવે એને કહી જ દેજે બધું કે અશોક બહુ ખરાબ છે, રખડું છે, આ રાતના બહાર જાય તો સવારે આવે અને સવારનો નીકળ્યો હોય તો 2 દિવસ પછી આવે, કઈ નક્કી નથી રહેતું. અને એના દોસ્તારો એટલા સારા કે વાત ના પૂછો. અરે મોટા ભાઈ, હવે બસ કરો. એમ એક ભાઈ બનીને ભાઈનું જ આવું વિચારો છો? વિચારવું પડે ને, કારણ કે કાલ સવારે મારો ભાઈ તકલીફમાં પડે, કઈ મુશ્કેલી આવે, એના કરતા આપણે અત્યારથી જ રસ્તો કરી નાખીએ ને. કારણ કે તું પોતે એકલો તારા શરીરને નથી સાચવી શકતો તો વિચાર કર, પછી તો 2 જણા થશો. હા, ભવિષ્યમાં 3 પણ થશો. તો વિચાર કર કે તું બધાની જવાબદારી કેમ સંભાળીશ? અરે મોટા ભાઈ, એ આગળનું છે ને અત્યારે નો વિચારાય, નકર વધારે દુઃખી થાય. આ તો મારી વાત સાંભળી લે તું. તને મોકો આપીએ છીએ, પણ તારે અમારી વાત માનવી હોય, અમે લોકો જે કહીએ છીએ એ કરવું હોય તો કદાચ તારી સગપણ બચી જશે. તમે છે ને કઈ વાત મારી નહીં માનો એમ. બાકી આ મોકો મળ્યો છે ને તો હું ચોખ્ખો મારી. બાકી છે ને મારામાં કઈ ફેર નહીં પડે, બરોબર? ઓ ચોકો છગ્ગો, હું તો તને મારીશ. હવે પછી મને કઈ ખબર પડી ને તો